નમસ્તે તુલા રાશિના મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મહાભારત અમારી યુટ્યુબ ચેનલ પર શરૂ થશે. આ 100% સચોટ ભવિષ્યવાણી છે. કોઈના પિતા તેને રોકી શકતા નથી. સત્ય સાંભળીને તમે કહેશો કે ગુરુજી ધન્ય છે. તમે અમારી આંખો ખોલી દીધી છે. પરંતુ સત્ય સાંભળતા પહેલા જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે, પ્રેમાળ ભક્ત છે, સૌપ્રથમ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, અમે હવે તમારી સામે જે વસ્તુઓ મૂકવા જઈ રહ્યા છીએ તે તમારા આત્માને કંપાવી શકે છે. ચાલો તમને અગાઉથી ચેતવણી આપીએ કે જો તમે આ વિડિયોને અવગણશો તો આનો અફસોસ તમને જીવનભર સતાવતો રહેશે. એવો અફસોસ જેના માટે તમને ફરીથી પ્રાયશ્ચિત કરવાની તક ન મળે. તેથી આ વિડિયોને અંત સુધી શાંત મનથી એકાંતમાં જુઓ. તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ સમયે ફક્ત એક જ નહીં પરંતુ 5 દૈવી દેવી દેવતાઓની શક્તિ તમારા શરીર પર સ્થાપિત થઈ ગઈ છે. આ 5 દૈવી શક્તિઓ તમારા જીવનમાં પ્રવેશવા માટે ઉત્સુક છે, અથવા એમ કહો કે હવે આ શક્તિઓ તમારી સાથે હાથ જોડીને ચાલી રહી છે. કોઈ પણ પ્રકારના ડરની જરૂર નથી, કારણ કે હવે તમારા વિરોધીઓ પણ તમારી આગળ નમન કરવા માટે મજબૂર થશે. હા, મારા પ્રિય મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ 5 અત્યંત શક્તિશાળી દેવી દેવતાઓની દૈવી ઉર્જા તમારી આસપાસ ફેલાયેલી છે અને આ સંવેદનશીલ શક્તિઓ તમારા જીવનમાં એક નવો વળાંક આપવા જઈ રહી છે. યાદ રાખો, જો તમે આ વિડિયોને ગંભીરતાથી નહીં લો અથવા તેને વચ્ચે નહીં રોકો, તો આ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે, જેનું પરિણામ નુકસાનકારક હોઈ શકે છે. અમે તમને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે કહેવા માંગીએ છીએ કે તમારી સાથે બનવા માટે તૈયાર થયેલી ઘટના તમારી આસપાસ દિવ્યતાનું વાતાવરણ પેદા કરશે અને જો તમે આ ખાસ પરિસ્થિતિમાં નાની ભૂલ કરો છો અથવા એવું કંઈક કરો છો જે આ દૈવી શક્તિઓને નારાજ કરે છે, તો તેના પરિણામો સારા નહીં આવે. આ સમયે આ 5 દેવી દેવતાઓની દ્રષ્ટિ ખાસ કરીને તમારા પર કેન્દ્રિત છે. એટલા માટે તમારે સંપૂર્ણ કાળજી લેવી પડશે કે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય. હવે જો તમે આ બધું જાણતા હોવા છતાં આ વિડિયો અધૂરી છોડી દો છો, તો શું થશે તેની તમે કલ્પના પણ કરી શકતા નથી. હા મિત્રો, એ પણ જાણો કે જો તમે આ સંદેશને અધવચ્ચે છોડી દો છો, તો તમારે આ દૈવી શક્તિઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. કારણ કે જો તમે આ વિડિયો અધૂરી છોડી દો છો, તો તમે તે જ ભૂલ કરશો જેના વિશે અમે તમને પહેલાથી જ ચેતવણી આપી રહ્યા છીએ. તેથી જ્યાં સુધી તમે આ માહિતીપ્રદ સંદેશ સંપૂર્ણપણે ન જોયો હોય ત્યાં સુધી અન્ય કોઈ વિડિયો પર ન જાઓ. તમારે તેના દરેક ભાગને સંપૂર્ણ સતર્કતા સાથે જોવો જરૂરી છે. અમે આ સંપૂર્ણ ભાવનાત્મક જવાબદારી અને ગંભીરતા સાથે કહી રહ્યા છીએ. હવે ચાલો જાણીએ કે તે 5 દેવી દેવતાઓ કોણ છે, કઈ ખાસ ઘટના બનવાની છે, અને તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો જેમ કે આ શક્તિઓ કોણ છે, તેઓ તમારી સાથે કેમ છે, અને તે ભયંકર ભૂલ કઈ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ. અમે આ બધી બાબતો તમારી સામે સંપૂર્ણ વિગતવાર મૂકવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં તમે વારંવાર એક મહત્વપૂર્ણ વાત સાંભળી હશે કે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પણ અન્યાય નથી. તમે અત્યાર સુધી તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કોઈ ખામી, અવરોધ કે અવરોધને કારણે તમે તે ઊંચાઈ સુધી પહોંચી શક્યા નથી જેના તમે લાયક હતા. તમે જેટલી ખુશીથી જીવી શકો તેટલી ખુશીથી જીવી શક્યા નથી. તમે તમારા કાર્યોમાં કોઈ કસર છોડી નહીં. તમે જેટલું પુણ્ય કમાઈ શકો તેટલું કમાવ્યા.
તમે તમારો સમય ભક્તિ અને શ્રદ્ધા માટે સમર્પિત કર્યો. તમે માનતા હતા કે સાચી ભક્તિથી દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા રહે છે અને આ માન્યતા સાથે તમે સતત આગળ વધી રહ્યા છો. પરંતુ જેમ કહેવાય છે, જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રગતિ તરફ એક પગલું ભરે છે, ત્યારે રસ્તામાં અવરોધો આવવા જ જોઈએ. અને તમારા કિસ્સામાં એવું લાગે છે કે તમારા દુશ્મનોએ તમારા માર્ગને ઘેરી લીધો છે. એવું લાગે છે કે તેઓએ તમને નાશ કરવાનો સંકલ્પ કર્યો છે. અમે આ કારણ વગર નથી કહી રહ્યા. થોડા સમય પહેલા અમે એક જ્યોતિષીય વિડિયોમાં કહ્યું હતું કે તમારા વિરોધીઓએ તમારી સામે તાંત્રિક વિધિઓ શરૂ કરી છે. તેમના પ્રભાવને કારણે નાણાકીય કટોકટી, અસુવિધાઓ અને તમારા જીવનમાં અનેક પ્રકારના અવરોધો આવવા લાગ્યા છે. તે વિડિયોમાં અમે તમને ધીરજ રાખવાનું પણ કહ્યું હતું. તમારા દુશ્મનોને ચોક્કસપણે સજા થશે. તેમનો અહંકાર તૂટી જશે અને હવે તે સમય આવી ગયો છે. જો મિત્રો, આ 5 દૈવી શક્તિઓએ મળીને તમારા દુશ્મનના અભિમાનને તોડી નાખ્યું છે. તેને એક માનસિક આઘાત લાગ્યો છે જે તમે જોઈ શકતા નથી, પરંતુ તે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો છે. તે હવે એટલી ચિંતામાં ફસાઈ ગયો છે કે તે કોઈને પણ તે વાત જણાવી શકતો નથી. હા, પ્રિય મિત્રો, એ વાત બિલકુલ સાચી છે કે જે વ્યક્તિ સતત બીજાઓ સાથે અન્યાય કરે છે તેને ભગવાન ક્યારેય શાંતિપૂર્ણ જીવન આપતા નથી. તે ચોક્કસપણે જવાબદાર છે. અને હવે આ 5 દૈવી શક્તિઓએ તમારા દુશ્મનને સજા આપી છે. તમારા વિરુદ્ધ જે તાંત્રિક પ્રયાસો થઈ રહ્યા હતા તે સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા છે. હવે આ 5 દૈવી શક્તિઓ તમારી સાથે છે. અને આ જ કારણ છે કે હવે તમારા વિરોધીઓ પણ ડરી ગયા છે. હવે જ્યારે કોઈ તમારી તરફ કોઈ પણ પ્રકારની તાંત્રિક શક્તિનો પ્રક્ષેપણ કરવાનો પ્રયાસ કરશે, ત્યારે તે શક્તિ હવે પાછળ ફરીને તમારા વિરુદ્ધ કોઈ પણ જાદુઈ પ્રયાસ કરનારાઓ પર હુમલો કરશે. તમારા પર કરવામાં આવેલા જાદુની અસર હવે સીધી તેમના ઘરમાં અનુભવાશે. કારણ કે હવે એવી પવિત્ર શક્તિઓ તમારા ઘરમાં ગુંજી રહી છે જે ભગવાને પોતે તમારા માટે મોકલી છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ આ તો શરૂઆત છે. વાસ્તવિક આનંદની ક્ષણ હજુ આવવાની બાકી છે જે આ 5 દેવતાઓ તમને પ્રદાન કરવાના છે. જ્યારે તમે તેમના દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ વિશે જાણશો, ત્યારે તમારો આત્મા આનંદથી ભરાઈ જશે. આ વિડિયોમાં હજુ ઘણી મહત્વપૂર્ણ માહિતી બાકી છે. તો અંત સુધી એકાગ્રતા સાથે રહો. હવે અમે તમને જણાવીશું કે તે ભયંકર ભૂલ કઈ છે જે તમારે કોઈ પણ સંજોગોમાં પુનરાવર્તન ન કરવી જોઈએ. તમારા જીવનનો અંત લાવવા માટે એક કાવતરું રચવામાં આવ્યું છે. કોઈએ હવે તમારા જીવનનો અંત લાવવાની યોજના બનાવી છે. હા મિત્રો, હું તમને ચેતવણી આપવા માંગુ છું કે હવે એક સ્ત્રી તમારા જીવનના અંત પાછળ પાગલ થઈ ગઈ છે. હા મારા પ્રિય મિત્રો, તે સ્ત્રી હવે તમારા મૃત્યુની ઈચ્છા રાખી રહી છે. જો તમને આજની વાત અવિશ્વસનીય લાગે, તો હું મારી મૂછો કાપી નાખીશ. હા, હું પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે તે સ્ત્રી તમને મૃત્યુની નજીક લાવવાનું કાવતરું ઘડી રહી છે. તમારા ઘરમાં આવા 3 લોકો છુપાયેલા છે જેમણે સાથે મળીને તમને સમાપ્ત કરવાની યોજના બનાવી છે. જ્યારે તમે તેમાંથી કોઈનું નામ જાણશો, ત્યારે તમને આશ્ચર્ય અને ડરથી પરસેવો છૂટી જશે. કારણ કે તેમાંથી 2 સ્ત્રીઓ છે અને 1 પુરુષ છે. હું પુનરાવર્તન કરું છું કે જો આ ખોટું નીકળશે, તો હું મારી મૂછો મુંડાવી નાખીશ. તમે સારી રીતે જાણો છો કે હું છેલ્લા 12 વર્ષથી જ્યોતિષ અને આગાહીઓ હું જે ખુલાસો કરવા જઈ રહ્યો છું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આજના વિડીયોમાં તમે તે ગુપ્ત દુશ્મન વિશે જાણશો જે તમને દેવામાં ડૂબાડીને તમારા વિનાશનો માર્ગ મોકળો કરી રહ્યો છે અને તમારા આખા પરિવારને વિનાશ તરફ ધકેલવાનું કાવતરું ઘડી રહ્યો છે. આ દુશ્મન ખૂબ જ ચાલાક અને ખતરનાક યોજના બનાવી રહ્યો છે. તેથી મિત્રો, આજના ખાસ વિડીયોમાં અમે તે મહિલાનું નામ જાહેર કરીશું અને તે જ સમયે અમે તમને બધી જરૂરી માહિતી પણ આપીશું જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે તમે એક પણ ક્ષણ ચૂક્યા વિના શરૂઆતથી અંત સુધી આ વિડીયો ધ્યાનથી જુઓ. આ વિડીયો ફક્ત તમારી કુંડળીની સ્થિતિ સાથે જ નહીં પરંતુ તમારા જીવનની સૌથી નિર્ણાયક ઘટનાઓ સાથે પણ સંબંધિત છે. હવે હું તમારી સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર શેર કરવા માંગુ છું. આ વિચાર એ છે કે જેમની પાસે સત્ય નથી તેઓ બીજાની ટીકા કરીને પોતાને મહાન સાબિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેઓ ખરેખર સદ્ગુણી છે તેઓ બીજાની નબળાઈઓને અવગણે છે અને પોતાના દોષોને દૂર કરવામાં વ્યસ્ત રહે છે. હંમેશા આ યાદ રાખો. બીજાના દુષ્ટ કાર્યોમાં સમય બગાડવાનું બંધ કરો. હવે હું તમને 4 પ્રકારના લોકો વિશે જણાવવા જઈ રહ્યો છું જેમના પર તમારે ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. પહેલો એ વ્યક્તિ છે જે મજાકના નામે તમારું અપમાન કરે છે. આ લોકો તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તે કોઈ સગા, મિત્ર કે પરિચિત હોઈ શકે છે જે મજાકના નામે તમને એવું કડવું સત્ય કહે છે કે તમારું હૃદય તૂટી જાય છે. તેઓ આપણા જ લોકો જેવા દેખાય છે. પરંતુ તેમના સ્મિત પાછળ પાપ છુપાયેલું છે. આ લોકો મજાકની આડમાં તમારા આત્મસન્માનને કચડી નાખે છે અને બધાની સામે તમને અપમાનિત કરે છે. બીજા પ્રકારના લોકો એવા છે જે ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતા નથી અને હંમેશા બીજાઓને દોષ આપે છે. ભલે તેઓ પોતાની ભૂલથી સંપૂર્ણપણે વાકેફ હોય તો પણ તેઓ તેને સ્વીકારવાને બદલે બીજાઓને ખોટા સાબિત કરશે. ત્રીજા પ્રકારના લોકો એવા છે જે દેખાવમાં સારા મિત્રો દેખાય છે. તમારી સામે તેઓ તમારા માટે પોતાનો જીવ આપવાની વાત કરશે. તેઓ તમને ભાઈ કહેશે પણ તમારી પીઠ પાછળ એ જ લોકો તમારી ટીકા કરશે અને તમારા માર્ગમાં કાંટા નાખશે. આવા લોકો ક્યારે કોઈની નજીક ન હોઈ શકે. ચોથા પ્રકારના લોકો એવા છે જેમના શબ્દો અને કાર્યો મેળ ખાતા નથી. મતલબ કે તેઓ કંઈક કહે છે અને કંઈક બીજું કરે છે. તેમના શબ્દો અને વર્તનમાં વિરોધાભાસ હોય છે. આવા લોકોથી હંમેશા દૂર રહો અને તેમના પર ક્યારેય વિશ્વાસ ન કરો. મેં તમને 4 પ્રકારના લોકો વિશે માહિતી આપી છે. તમે તેમનાથી જેટલું અંતર રાખશો તેટલું સારું રહેશે. હવે આપણે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોની આગામી માહિતી તરફ આગળ વધીએ છીએ કારણ કે હવે જે બહાર આવવાનું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે એક નાની વિનંતી છે. જો તમને આ વિડિયો હજી સુધી પસંદ નથી આવી તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો. આવા વિડિયોઝ તૈયાર કરવા માટે ખૂબ મહેનત અને સમર્પણની જરૂર પડે છે. હું દિવસરાત સખત મહેનત કરું છું અને ફક્ત તમારા કલ્યાણ માટે માહિતી એકત્રિત કરું છું. પરંતુ જ્યારે તમને વિડિયો પસંદ નથી આવતી ત્યારે તે આપણને ખૂબ નુકસાન પહોંચાડે છે. તો આ વિડિયોને એકવાર લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખો. જે કોઈ સાચા હૃદયથી હર હર મહાદેવ લખે છે તેને આગામી 24 કલાકમાં ખૂબ જ સારા સમાચાર મળશે. આવા સમાચાર જે તેને ખૂબ ખુશ કરશે અને તે જ સમયે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને એકવાર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને દરરોજ આવી સચોટ અને ફાયદાકારક માહિતી મળતી તમારા માટે સફળતાના દરવાજા ખુલવાના છે. આ શક્તિ તમારા પાછલા જન્મો અથવા ભૂતકાળના સારા કાર્યોનું પરિણામ છે અને આ સમયે આ શક્તિ તમારાથી ખૂબ ખુશ છે.
આ જ કારણ છે કે હવે આ શક્તિ તમને વિપુલતા આપવા માટે તૈયાર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે તમારા પાછલા જન્મમાં અથવા તાજેતરના કોઈ તબક્કામાં કોઈ મહાન કાર્ય કર્યું હશે જે હવે પરિણામ આપી રહ્યું છે. આ તક હવે તમારા દરવાજા પર ખટખટાવી ગઈ છે. પ્રિય મિત્રો, હું ખાસ કરીને તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી સંપૂર્ણ ઊંડાણ અને એકાગ્રતા સાથે જુઓ, કારણ કે જો તમે તેને અધૂરી છોડી દો છો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે તમારા જીવનમાં અત્યાર સુધી કોઈ મોટી તક કેમ નથી આવી? તમને મહેનતનું ફળ કેમ ન મળ્યું? કેમ નસીબે અત્યાર સુધી તમારો સાથ આપ્યો નથી? અને મિત્રો, તમારામાંથી કેટલાકે તો પ્રાર્થના પણ કરી હતી કે હે ભગવાન, અમારા જીવનમાં પણ એક સુવર્ણ દિવસ લાવો. અને હવે તે દિવસ તમારી સામે ઊભો છે. તમે આ પહેલા ઘણું દુઃખ સહન કર્યું છે. તમે પોતે દુઃખ સહન કરતી વખતે પણ બીજાઓને મદદ કરી છે, જે એક દુર્લભ અને મહાન ગુણ છે, જે દરેકના હાથમાં નથી હોતું. અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે હવે તમારી સામે નસીબનો એક ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. હવે તમારી સામે નવી તકોના દરવાજા ખુલવા જઈ રહ્યા છે અને જ્યારે તે ક્ષણ આવશે તો વિશ્વાસ કરો, તમારું હૃદય ગર્વથી ભરાઈ જશે. કદાચ હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉઠતો હશે કે તમારા જીવનમાં તે કયા સારા સમાચાર આવવાના છે? તે કઈ શક્તિ છે જેના આશીર્વાદ તમારા પર વરસવાના છે? પરંતુ મિત્રો, આ પ્રશ્નો કરતાં વધુ મહત્વનું એ છે કે આ સમયે તમારે એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ જે આ શક્તિને તમારાથી દૂર કરી દે. એવું કોઈ કાર્ય ટાળો જે તમારા સૌભાગ્યમાં અવરોધ બની જાય. અમારો કહેવાનો અર્થ એ છે કે ભૂતકાળમાં તમે આવી કેટલીક ભૂલો કરી હશે. શક્ય છે કે અજાણતા તેઓએ તમારા ભાગ્યનો માર્ગ રોકી દીધો હોય. જે ફળ તમને મળવાનું હતું તે પણ તમારાથી દૂર થઈ ગયું. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારી ભૂતકાળની ભૂલોને સમજવી પડશે. આ ઉપરાંત તમારા જીવન સાથે જોડાયેલા કેટલાક છુપાયેલા રહસ્યો છે જે તમે અત્યાર સુધી જાણતા ન હતા, પરંતુ હવે તે જાહેર થવાના છે. આ રહસ્યમય સંયોગ અને ખાસ પરિસ્થિતિ હવે તમારા જીવનમાં એક એવા સ્તરનો પરિવર્તન લાવી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. ધ્યાનમાં રાખો કે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ હજુ સુધી સંપૂર્ણપણે મોકળો થયો નથી. નસીબનો ટેકો હવે શરૂ થયો છે અને આ ટેકો ત્યારે જ કાયમી રહેશે જ્યારે તમે બધી જરૂરી માહિતી સારી રીતે સમજો છો અને જીવનમાં સાવધ રહો છો. હવે આપણે આગળ વધતા પહેલા હું તે બધા ભક્તોને વિનંતી કરું છું જેઓ માતા રાણી અને શિવ શંકરમાં વિશ્વાસ રાખે છે. કૃપા કરીને હમણાં જ આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં 5 વખત જય માતા દી લખો. આમ કરવાથી તમને આધ્યાત્મિક પુણ્ય મળશે. અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે ઘણા લોકોએ તમને ક્યારેય લાયક માન્યા ન હતા. તમને વારંવાર અપમાનિત કરવામાં આવ્યા હતા. તમારા પ્રયત્નોને અવગણવામાં આવ્યા હતા. કેટલાક લોકો ફક્ત તમારા ચહેરાને જોઈને અસ્વસ્થતા અનુભવતા હતા. જ્યારે પણ તમે કોઈની સાથે વાત કરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેને અવગણવામાં આવતું હતું. સૌથી દુઃખદ વાત એ હતી કે જે લોકોને તમે પૂરા દિલથી મદદ કરી હતી તેઓ બદલામાં તમને વધુ નીચે લાવવાનો પ્રયાસ કરતા હતા. અને જો કોઈએ તમને થોડી પણ મદદ કરી હોય તો તેઓએ 10 લોકોની સામે તે મદદ બતાવી જેથી તમે અપંગ. તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. હવે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે કઈ ભૂલનું પુનરાવર્તન ન કરવું જોઈએ અને તમે તમારા માટે પ્રગતિના નવા દરવાજા કેવી રીતે ખોલી શકો છો, કારણ કે હવે તમારા જીવનમાં એવી પરિસ્થિતિ આવવાની છે જેની તમે ક્યારે અપેક્ષા નહોતી રાખી. તમારી સફળતા જોઈને તમારા દુશ્મનો ઈર્ષ્યાથી ભરાઈ જશે.
હવે સમય આવી ગયો છે જ્યારે તમારા ઉદ્યના પગથિયાં શરૂ થશે. કદાચ તમે વિચારતા હશો કે કયો મોટો ફેરફાર આવવાનો છે. આનો અર્થ એ છે કે તમારા કેટલાક બાકી રહેલા કાર્યો હવે પૂર્ણ થવાના છે અને તે કાર્યો દ્વારા તમને મોટો નાણાકીય લાભ મળી શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે લોકો તમારા વિશે શું કહે છે અથવા કોણ તમારાથી ઈર્ષ્યા કરે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેના બદલે એ મહત્વનું છે કે તમે તમારી જાતને સંતુલિત રાખો અને એવી કોઈ ભૂલ ન કરો જે તમારા નસીબને ફરીથી તમારાથી છીનવી લે. જો તમે આ વાતને સંપૂર્ણ રીતે સમજી ગયા છો તો મારા પર વિશ્વાસ કરો, કોઈ તમને મહાન વ્યક્તિ બનતા રોકી શકશે નહીં. હવે ચાલો જાણીએ કે તે ભૂલો કઈ છે જે તમારે હવે ક્યારે પુનરાવર્તન ન કરવી જોઈએ. જુઓ, આપણે બધાએ આપણા જીવનમાં ઘણી વખત જોયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરવા માંગે છે ત્યારે તે સતત મહેનત કરે છે. તે શક્ય તેટલા બધા પ્રયત્નો કરે છે અને ધાર્મિક કાર્યો અને પવિત્ર કાર્યોમાં પણ ભાગ લે છે. પરંતુ આ પ્રયાસો દરમિયાન કેટલીક નાની ભૂલો થઈ જાય છે જે તમને ભારે પડી શકે છે. હું ખાસ કરીને તમને વિનંતી કરું છું કે જ્યારે તમે રસ્તા પર મુસાફરી કરી રહ્યા હોવ અને તમે કોઈ ભિખારી અથવા માનસિક રીતે અસંતુલિત વ્યક્તિને મદદની અપેક્ષાએ હાથ લંબાવેલો જુઓ તો તેને અવગણશો નહીં. ઘણી વખત આપણી પાસે પૈસા નથી હોતા અથવા કોઈ અન્ય કારણ હોય છે જેના કારણે આપણે તેમને કંઈ આપી શકતા નથી. આવી સ્થિતિમાં તમારે મનમાં ભોલેનાથની માફી માંગવી જોઈએ અને તમારી પરિસ્થિતિ સમજીને આગળ વધવું જોઈએ. જો તમારી પાસે કંઈક છે, ભલે તે નાનું હોય, તો તે વસ્તુ આપીને તે વ્યક્તિને સંતોષ આપવાનો પ્રયાસ કરો. જો તમે આપવાની સ્થિતિમાં નથી, તો મનમાં માફી માંગવી અને આગળ વધવું વધુ સારું રહેશે. પરંતુ આવી વ્યક્તિને અવગણવી યોગ્ય નથી. અને મિત્રો, આ સમયે તમારા જીવનમાં જે તબક્કો ચાલી રહ્યો છે તે સામાન્ય સમય નથી. હવે એક વધુ ખૂબ જ મહત્વપૂર્ણ વાત જે તમારે ખાસ સાવધાની સાથે ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે સાંજનો સમય હોય, એટલે કે સૂર્યાસ્ત સમયે, તે સમયે તમારા ઘરમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ બહાર ન કાઢો. પૈસા હોય, અનાજ હોય કે અન્ય કોઈ સામગ્રી, આવું કરવાથી માં લક્ષ્મી તમારા ઘરમાંથી દૂર થઈ શકે છે અને એકવાર તે ગયા પછી તેમને પાછા ફરવામાં સમય લાગી શકે છે અને તમારા જીવનમાં આંખમાં દુખાવો અને આર્થિક સંકટ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત, પ્રિય મિત્રો, હંમેશા ધ્યાનમાં રાખો કે કચરો, નકામી વસ્તુઓ, ફાટેલા જૂના જૂતા, ચંપલ અથવા ખરાબ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવી નકામી વસ્તુઓ તમારા ઘરમાં જમા ન થવા દો. જ્યાં સુધી આ વસ્તુઓ તમારા ઘરમાં રહેશે ત્યાં સુધી તે નકારાત્મક ઉર્જા ફેલાવશે અને તેની સીધી અસર તમારા ઘરના વાતાવરણ, શાંતિ અને નસીબ પર પડશે. તેવી જ રીતે, સાંજે ઝાડુ મારવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે ઝાડુ મારવાથી ઘરમાં વાસ્તુ દોષ સર્જાઈ શકે છે અને આ દોષ ભવિષ્યમાં તમારા માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. આ વાતને ગંભીરતાથી સમજો. આ સાથે, ઘરની અંદર કોઈપણ પ્રકારનો ઝઘડો, લડાઈ, દલીલ અથવા ઝઘડો ટાળવો જોઈએ. ઘરનું વાતાવરણ શાંત, સુખદ અને પ્રેમાળ રાખો. કારણ કે જ્યારે ઘરનું વાતાવરણ ખલેલ પહોંચાડે છે, ત્યારે ઉર્જાનો પ્રવાહ રહેશે અને શક્ય છે કે સવારે ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર મળે જે આખો દિવસ આનંદપ્રદ બનાવશે. એવું પણ શક્ય છે કે તમને ખ્યાતિમાં પ્રવાસ પર જવાની તક મળે. પરંતુ મુસાફરી કરતી વખતે ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કરો જેથી બધું સુરક્ષિત અને શુભ રહે. બીજી વાત, જો તમે આજે ભૂલથી પણ કોઈની સાથે દલીલમાં પડી જાઓ છો, તો તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી, તમામ પ્રકારના વાદવિવાદ, ઝઘડા કે મજાકથી દૂર રહેવું સમજદારીભર્યું રહેશે. કારણ કે ક્યારેક મજાકમાં પણ વિવાદો ઊભા થાય છે.
જેમનું કાર્ય જીવન નોકરી સાથે સંબંધિત છે તેમના માટે આ સમય કાર્યક્ષેત્રમાં અનુકૂળ રહી શકે છે. ઓફિસમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે સંકલન વધુ સારું રહેશે, જેના કારણે તમારા પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતા પ્રબળ બની શકે છે. પરંતુ તમારા કામને સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપો. જો કોઈ કામમાં વિલંબ થાય છે તો તમારા અધિકારીઓ નાખુશ થઈ શકે છે અને તમને ઠપકો પણ મળી શકે છે. આ સમય એવા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે જેઓ વેપાર કે વ્યવસાયમાં રોકાયેલા છે, પછી ભલે તે ઓફલાઇન હોય કે ઓનલાઇન, શેરબજાર સાથે સંબંધિત હોય કે અન્ય કોઈ વ્યવસાય. વ્યવસાય અંગે સકારાત્મક વિચારો આવશે અને કોઈ અનુભવી વ્યક્તિને મળવાની શક્યતા છે જે તમારા વ્યવસાયમાં તમારી મદદ કરી શકે છે. તમે તમારા વ્યવસાય દ્વારા તે ઊંચાઈઓને સ્પર્શી શકો છો જેની કલ્પના લોકો ફક્ત તેમના સપનામાં કરે છે. વ્યવસાયની સાથે, જો તમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ રોકાણ કરો છો અથવા કોઈ લાંબા ગાળાની યોજના બનાવો છો, તો આ નિર્ણય તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિત્રો, આ સમયે તમારે દસ્તાવેજીકરણના કાર્યમાં ખૂબ કાળજી રાખવી પડશે. કોઈપણ કાગળ પર હસ્તાક્ષર કરતા પહેલા તેને કાળજીપૂર્વક વાંચો અને દરેક દસ્તાવેજને સારી રીતે તપાસો. આ તમારા હિતમાં રહેશે. હવે ચાલો એવા લોકો વિશે વાત કરીએ જેઓ શિક્ષણ મેળવી રહ્યા છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અથવા જેઓ નોકરી શોધી રહ્યા છે. જો તમે આ દિશામાં તમારા સપનાને સાકાર કરવાનું નક્કી કર્યું છે, તો આ ખૂબ જ શુભ સંકેત છે કારણ કે હવે તે સપના સાકાર થવા સક્ષમ બની રહ્યા છે. જો કે, હંમેશા એક વાત ધ્યાનમાં રાખો. આ સમયે તમારે થોડી ધીરજની જરૂર પડશે અને સતત મહેનત કરવી પડશે. તમે જે દિશામાં જવા માંગો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈપણ પ્રકારની બેદરકારી ટાળો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ, આ સમય તમને સાવધ રહેવાનો સંકેત આપી રહ્યો છે. જૂના રોગોમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. લાંબા સમયથી તમને પરેશાન કરી રહેલા માનસિક દબાણમાંથી હવે તમને રાહત મળી શકે છે. જો તમે તમારા આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપો છો, તો તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. માથાનો દુખાવો, શરદી અથવા ફ્લૂ જેવા સામાન્ય લક્ષણો દેખાઈ શકે છે, જેને અવગણવું યોગ્ય રહેશે નહીં. મહત્વની વાત એ છે કે આ સમયે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મહેનતુ રહેવું. તમારા માટે તમારા કામને અધવચ્ચે જ રોકવું યોગ્ય રહેશે નહીં કારણ કે જો તમે તમારા મહત્વપૂર્ણ કામને અધૂરું છોડી દો છો, તો ઘણા સપના અધૂરા રહી શકે છે. જે લોકો હાલમાં બેરોજગારીની સ્થિતિમાં છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ, તેઓને અભ્યાસની સાથે વધારાની આવકનો સાધન પણ મળી શકે છે. તે જ સમયે, રાજકારણ સાથે સંકળાયેલા લોકોને મોટી તક મળી શકે છે અને સરકારી યોજનાઓનો લાભ પણ મળવાની પ્રબળ શક્યતાઓ છે. આ સમયે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની યોજના પણ બનાવી શકાય છે. મુસાફરી અથવા ખરીદી પર ખર્ચ થવાની શક્યતાઓ પણ છે. બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળવાના સંકેતો.